નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય? તો આના જવાબ માટે 3ની વિભાજ્યતાની ચાવી આપણને ખબર હોવી જોઈએ. તો શું થશે? તો કે ભાઈ જો આપેલ સંખ્યાનો અંતિમ સરવાળો 3, 6 કે 9 થાય તો આપેલ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. આ આપણી થશે 3ની ચાવી. તો આપણે જવાબ મેળવવા માટે શું કરવું પડશે? તો કે ભાઈ આપેલ તમામ ઓપ્શનના અંતિમ સરવાળા કરવા પડશે. તો શું થશે? 2 ને 1 3 ને 2 5 5 થશે. એના પછી 6 ને 4 10 11 ને 1 12 12 એટલે 1 વત્તા 2 3 થશે. તો આપણો જવાબ શું થશે? બી. એના પછી નહીં ચેક કરી લઈએ. 6 ને 3 9 10 ને 1 11 1 વત્તા 1 એટલે 2 નહીં થશે. 6 ને 3 9 10 11 12 ને 13 3 ને 1 4 એટલે આનો જવાબ પણ અંતિમ સરવાળો 4 આવશે એટલે નહીં થશે. એટલે આપણો જવાબ થશે બી. એના પછી 2x 549 એ 3 વડે વિભાજ્ય હોય તો x ની કિંમત જણાવો. તો આપણને ખબર છે કે ભાઈ અંતિમ સરવાળો શું થવો જોઈએ? તો કે ભાઈ સંખ્યાનો અંતિમ સરવાળો 3, 6 કે 9 થવો જોઈએ. તો એના ઉપરથી જ આપણે જોશું તો શું થશે? 2 + x + 5 + 4 + 9 શું થશે? 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 શું થશે? 20 + x. તો આપણને આનો અંતિમ જવાબ મેળવવા માટે શું કરવું પડે? તો કે ભાઈ 20માં કોઈ એવી સંખ્યા ઉમેરવી પડે કે જેથી અંતિમ સરવાળો 3, 6 કે 9 આવે. તો 20માં કેટલા ઉમેરશું? તો કે ભાઈ 20માં આપણે ઉમેરશું 1 એટલે શું થશે? 20 + 1 બરાબર 21 થશે. તો આપણો જવાબ શું થશે? તો કે ભાઈ આપણો જવાબ થશે x બરાબર 1. આનો જવાબ તમારે કમેન્ટ કરવાનું છે. આવું જાણવા માટે ફોલો કરો પેજને.